નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાની. આપણે અભ્યાસ કરીએ છીએ ઓર્ગેનાઇઝેશન બિહેવિયરના અંદરનું એક ચેપ્ટર છે ડાયનેમિક ઓફ બિહેવિયર. એના અંદરનો આપણે આજે જે પોઈન્ટ કવર કરવાના છે એ છે કન્સિડરિંગ ઓફરિંગ ક્રિએટિંગ લાઈવ ઇન્સેન્ટિવ. બરાબર. વાઇલ ધ કેશ બોનસ are motivating, employees are also prefer to get some value from the other intensive, like a vacation voucher, more leave or more number of the day for the work from the home. Employees happy increasing due to the such incentive because of that they get to spend more time with their family and they feel that the organization value their personal and family. બરાબર. આવું બહુ ઓછી કંપનીઓ કરતી હોય છે. એના ક્વિક બાઇટ્સનું આપેલા છે, જોઈ લેજો. આ તમે સ્લાઇડ પોઝ કરીને બરાબર આ રીતે તમે ધ્યાનથી જોઈ લેજો. આપણે બધા પોઈન્ટો આપણે કવર કરેલા છે. પ્રાઇમરી સેકન્ડરી ટેરિટરી, વર્ક લાઈફ બેલેન્સિંગ. બરાબર. આ બધા પોઈન્ટો તમે આ વસ્તુ પોઝ કરી જોઈ લેજો. ક્વિક બાઇટ બધા આપેલા છે. હવે જોઈએ મેથડ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ ઓર્ગેનાઇઝેશન ચેન્જ. ઓર્ગેનાઇઝેશન ચેન્જ ઇઝ અબાઉટ ધ પ્રોસેસ ઓફ ચેન્જિંગ એન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી, પ્રોસેસ, procedure, technology and culture as well as affect such challenges or organization. No organization is stable in ever changing environment. The change in technology due to the new invention have brought in the workplace and new way of doing things. The effect of the global economic influence the organization strategy and the structure. Immigration and outsourcing bring about the change in the workforce. Business across the globe bring 24-hour working company etc. તો આ બધી વાત થઈ કે દુનિયા સાથે કદમ મિલાઈને ચાલવાની વસ્તુ થઈ. જે રીતે ટેકનોલોજી બદલાતી હોય, દુનિયા બદલાતી હોય, એ પ્રમાણે તમારે પણ ચેન્જીસ ઓર્ગેનાઇઝેશનના અંદર લાવવા પડે છે. તો એના વિશે વાત થઈ. તમારા વર્કિંગ આવરથી લઈને, તમારા ટેકનોલોજીથી લઈને, તમારા બિહેવિયરથી લઈને બધી રીતે. Such a change across the function of organization bring about the need of change management પણ પોતાને ચેન્જ થવું છે. When we talk about the change management, it is not only about the response to change, but it also bring out the change in the organization for changing need. બરાબર. તો આ બધી વાત તમે જોઈ શકો છો. કયા ચેન્જીસ તમારે જરૂર પડે. બરાબર. તો આ બધાની વસ્તુની આપણે વાત કરવાના છે. સમટાઈમ ચેન્જ ઇઝ અબાઉટ ધ ચેન્જ પરસેપ્શન, તમારા વિચારસરણી, વર્ક પ્લેસ અથવા તો ચેન્જ ધ ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ પણ ચેન્જ કર્યો. ફોર ગેટિંગ અ બિહેવિયર ચેન્જ ધ મેનેજર હેવ ટુ બ્રિંગ અબાઉટ ધ ચેન્જ વિચ એક્ટ એઝ અ સ્ટિમ્યુલસ ચેન્જ ઇન બિહેવિયર પેટર્ન વિશે પણ. Such change are difficult to die and difficult bring about because of the resistance at different level. Resistance arise due to the fear of the unknown, fear of the personal failure, fear of the being labeling as incompetent, fear of the loss of control, treat to the personal value, principle and philosophy. તો આ બધી વસ્તુ હોય, ઘણી બધી વસ્તુ કંઈક અનનોન ફીવરથી તમે બીવાતા હોય છે. ફીવર એક પર્સનલ ફેલિયર થઈ જશે, લેબલ તમને કંઈ લાગી જશે, લોસ થઈ જશે. બરાબર. તો પર્સનલ વેલ્યુ કે પ્રિન્સિપલ કે ફિલોસોફીમાં પણ ચેન્જીસ આવી શકે છે. ટુ ઓવરકમ ધ રેઝિસ્ટન્સ ઓફ ચેન્જ ધ મેનેજમેન્ટ મસ્ટ એજ્યુકેટ એન્ડ એમ્પ્લોયઝ અબાઉટ ધ પ્રોસેસ ઓફ ચેન્જ એન્ડ હાઉ દે વિલ બી બેનિફિટ. They must also involve employees into the decision-making process, particularly whose are resistant to change. In addition to this, support systems like the counseling, therapy may also be work, even allowing employees to take the paid leave off may help to adjust the change. બરાબર. તો આ બધી વસ્તુઓ છે. હવે બીજી વસ્તુઓ, ફોલોઈંગ આર ધ મેથડ ફોર ધ ઇમ્પ્લિમેન્ટિંગ ચેન્જ ઇન ઓર્ગેનાઇઝેશન. ઇમ્પ્લિમેન્ટિંગ ચેન્જ કરો ઓર્ગેનાઇઝેશનમાં. તો આ બધી મેથડો છે કે ભાઈ કટ
લેવાઇન્સ 3-step મોડલ ઓફ મેનેજિંગ ચેન્જ. તો આ એક વ્યક્તિ છે કર્ટ લિવાઇસ, એને 3 સ્ટેપને મોડલ આપેલું છે કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો બિઝનેસ પ્રોજેક્ટ આર ઓલ અબાઉટ ઇન્ટ્રોડ્યુસિંગ ચેન્જ. હંમેશા ચેન્જ તો લાઈફમાં આવે છે. ચેન્જ ઇઝ નેસેસરી ટુ સર્વાઈવ ઇન ટુડે બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ સ્ટ્રીવ ટુ રિસ્પોન્ડ ટુ કસ્ટમર ઇવન ચેન્જિંગ નીડ. ચેન્જ ઇઝ ધ movement of the company away from the its present stress toward the some desired the future state to increase the incompetitive advantage. The capability to manage the change in increasing the competitive business environment can make the difference between the project that are successful and one whose outcome not acceptable of the બિઝનેસ. બરાબર. તો આ ભાઈએ શું કીધું કે ભાઈ ચેન્જ રહ્યો તો તમારે સ્વીકારવો જ પડશે. બરાબર. ચેન્જ એ નેસેસરી વસ્તુ છે કે તમારે આજની દુનિયામાં તમારે જીવવું હોય તો ચેન્જ તો આવશે. જેમ કે આપણે 2G ટેકનોલોજી, 3G, 4G ટેકનોલોજી અને 5G ટેકનોલોજી સુધી પહોંચી જવાવાળા છીએ. એમ ચેન્જીસ દરેક વસ્તુમાં આવે છે. બિઝનેસમાં પણ ચેન્જીસ એ રીતે આવતા હોય છે. હવે મુવમેન્ટ રહી કંપનીની એ પ્રેઝન્ટ સ્ટેટ ટુવર્ડ ફ્યુચરમાં ઇન્ક્રીઝ કરવા માટે કોમ્પિટિટિવ એડવાન્ટેજ લેવા માટે પણ ચેન્જીસ જરૂરી છે. બરાબર. તમારી કેપેબિલિટી કેટલી છે મેનેજ ચેન્જ થાય એ પ્રમાણે. બરાબર. એન્વાયરમેન્ટ, તમારો બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે, ડિફરન્ટ બિટવીન ધ પ્રોજેક્ટ એટ ધ સક્સેસફુલ બિઝનેસ માટે એન્ડ વન હુઝ આઉટકમ નોટ એક્સેપ્ટેબલ ધ બિઝનેસ. તમને વિચાર્યું ના એવા પણ આઉટકમ આવશે તો એ પ્રમાણે પણ તમારે ચેન્જીસ થવા જોઈએ. કર્ટ લિવાઇસે ડિફાઇન ધ વન ઓફ ધ ફાઉન્ડેશન મોડલ ચેન્જ મેનેજેબલ. 1947માં એને વાત કરી ત્યારે. કેટલું જૂનું આપણે અભ્યાસ કરવાનું હોય છે. ધ ચેન્જ મેનેજમેન્ટ મોડલ પ્રોવાઈડ ધ ગાઈડન્સ એન્ડ ફ્રેમવર્ક. આ શું કરશે? ગાઈડન્સ આપશે અને ફ્રેમવર્ક આપશે હાઉ ટુ રેઝિસ્ટ ધ બિઝનેસ ઇમ્પ્લિમેન્ટિંગ ચેન્જ. બરાબર. એકોર્ડિંગ ટુ લિવાઇસ the change management process can be understood by categorized into the 3 stage. 3 સ્ટેજમાં આપણે વાત કરવાની છે. બરાબર. પહેલું કયું છે? અનફ્રીઝિંગ. બરાબર. પહેલું સ્ટેજ છે આપણે અનફ્રીઝિંગ. પછી ધીસ ઇન્વોલ્વ ક્રિએટિંગ એન એન્વાયરમેન્ટ વેર ધ desire to is perceptive and motivate employees to move toward the new direction. બરાબર. તો આના વાત કરી છે, એ જ વિશેની વાત કરી છે. To invoice setting the stage for the change in justifying the need alter old behavior, processes, technology and business practices. બરાબર. તો એમાં વાત કરી કે ઓલ્ડ બિહેવિયર તમારું કેવું છે, તમારી પ્રોસેસ કેવી છે, ટેકનોલોજી તમે કઈ વાપરો છો અને બિઝનેસના પ્રેક્ટિસ તમારી કેવી છે. ફોર ધ પર્પઝ ધ ચેન્જ, આ બધામાં ચેન્જ લાવશે. ટુ અન્ડરસ્ટુડ ધ સપોર્ટ બાય કી સ્ટેક હોલ્ડર એન્ડ સ્ટાફને પણ ચેન્જીસ લાવવો પડશે. કોમ્યુનિકેશન એમને રાખવું પડશે. ધીસ સ્ટેજ એક્સ્ટ્રામાં ઇમ્પોર્ટન્ટ. બરાબર. એ બધા વચ્ચે સ્ટેક હોલ્ડર, સ્ટાફ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ થવી ના જોઈએ. ડ્યુરિંગ ધીસ સ્ટેજ એનાલાઇઝ ઓફ ફેક્ટર વિચ આર અગેન્સ્ટ ધ ચેન્જ આર ઓલ્સો આઈડેન્ટિફાઈડ. તમારે શોધવાના કઈ ચેન્જીસના અગેન્સ્ટમાં કયા છે એના પરિબળો તમારે શોધી કાઢવાના છે. અનફ્રીઝ થયા પછી બીજું આવશે ચેન્જ વસ્તુ. બરાબર. કયું આવશે? ચેન્જ વસ્તુઓ માટે. હવે ચેન્જ વસ્તુઓ માટે વન એન એન્વાયરમેન્ટલ ઓફ ચેન્જ ઇઝ ક્રિએટેડ and actual changes bring where the stakeholder embrace the new way of working and learn new attitude, value, processes, technology અથવા તો બિહેવિયર. બરાબર. તો એના અંદર ન્યૂ એટીટ્યૂડ તમારું હોવું જોઈએ, વેલ્યુ તમારી હોવી જોઈએ, પ્રોસેસ તમારી હોય છે, ટેકનોલોજી અને બિહેવિયર, આ બધી વસ્તુઓ એના ઉપર ઇફેક્ટ કરે છે. ધ એક્ટિવિટી ઇન્વોલ્વ in stage of focus of putting the change in action. તમારી એક્શન એ એક્ટિવિટીના લીધે ચેન્જ થાય છે. બરાબર. The changes in this stage the hardest to overcome the some stakeholder may develop resistance. શું કરશે?
રેઝિસ્ટન્સ ડેવલપ કરશે. કોમ્યુનિકેશન સપોર્ટ એન્ડ એજ્યુકેશન આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ સફરિંગ ધ ઇમ્પ્લિમેન્ટિંગ ટુ ચેન્જ. શું કરશે તમને? કોમ્યુનિકેશન સપોર્ટ અને એજ્યુકેશન એ તમને ઇમ્પ્લિમેન્ટ કરશે તો ચેન્જ કરવા માટે. બરાબર, તો આ વસ્તુ ચેન્જ નહીં રહી જાય. હવે આગળનું લેક્ચર આપણે બીજામાં જોઈશું.